પૂંજીબાની જોગણી વાહ ઈશનપુર ગોમની ઓ મારી સરકાર જોગણી ગરીબે ગરીબાર મોટો પાડજે નમા કોકને જમીનો હાજવી કોકને કેમાં ગાડીઓ હાજવી હોય કે મારા ભગતના જોગા જોગણી હોબરના કિરણશ્રી વિક્રમશ્રી દુર્ગા બાબા સરપંચ સચિન ભાઈ કહેવાય છે પણ મારા વડવા હોય આવી મારી પૂંજીબાની જોગણી જેવી મેલડી જેવી માતા હાજરી હોય બા આજે સના કાલે નહીં ગાડીઓ આજે સના કાલે નહીં પણ અમારા વડવાઓ એવું પુનઃ હાચવું શકે કોકના ઘરનો દરવાજો બંધ થતો હોય પણ જો અમારી પૂંજીબાની જોગણીનો પગલો પણ ચાર દીકરીઓ હોય કે કાકા પાંચ દીકરીઓ હોય માલધારી ઠાકોર હોબળો ને એના ઘેર દેવ રૂપે દૂધે ધોઈને દીકરો આલે તો મારી પૂંજીબાની જોગણી આલે રે મહારાજા સતી સાઉન્ડ મહારાજા સતી સાઉન્ડ મહારાજપુર આરિધમ માલણ માલા મારું મારનું ડેરું અલ્યા હોકા તો મારું મારનું ડેરું આ મારી ઓનલાઈન એ ઝપાટો મારું મારનું ડેરું એ દિલ્હી બોલાવું તો આગ્રા બોલાવું દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું વારસદ બોલાવું તને ઈશનપુર બોલાવું હેમદપુર વારી તને ધૂળવા આય ગોગા ભાઈ તું આવું તો અમારો છાતીનો 3 બટન ખુલી જાય તો ધૂળતી હોય તો એમને પોહ લોહી ચડમાં મારા બતરી સતરી ભાતના જવાબો પાડનારી ખમાત બા ભાઈ આઈ મારી મહોણી હરવે આવો પાપા પગલી આવો એ ઘડી ઘુમરો મારો મોઢે રમવા આવો
મારી ખારે પાદર એ ગન્નારા વારી વાહ પગાર ઉપર તો ને કરે ખાલી ખર્ચા પાણી રે સપનો પૂરો કરવા માટે કાંટ કરવા પડે રે પગાર ઉપર તો ને કરે ખાલી ખર્ચા પાણી રે સપનો પૂરો કરવા માટે કાંટ કરવા પડે રે મારો ફોકસ ક્લિયર છે મેલડી મારો દુનિયા જીતવી છે એ મીન ભાઈનો ફોકસ ક્લિયર છે મારા મીન ભાઈને દુનિયા જીતવી છે કોઈ ઓછો ગાડી આવે તો અમે છીએ ગેંગસ્ટર અમે પ્રોફેશનલ હો મેં થઈ જઈએ પ્રોફેશનલ આ તો નંબરિયા પડ્યા છે હજુ પિક્ચર બાકી છે આ તો નંબરિયા પડ્યા છે હજુ પિક્ચર બાકી છે અમારું ફોકસ ક્લિયર છે ઝોપડી વાળા કે દુનિયા જીતવી છે ગડીનો ટીમ બનાવો ગોમની બાબોર માંથી કોઈ દાડો નીકળ્યા ના હોય બી ગોમનો બેટો સુરભાઈ આપણને પાડવાની મારવાની વાતો કરતી હોય આલવા દીધી નહીં આલવા દેશે નહીં મારી જોગની મેલડી ભરે જે ભાઈબંધ મેળવું તો પુષ્પા ટુમાં પેલો કેશવ સૈના જેવો મેળવજે સુરભાગે વિક્રમસિંહ ભાઈબંધ મેળવું તો રાજા જેવો મેળવજે કિરણસિંહ એવી ભાઈબંધી અમર કરજે આજકાલ ઇન્સ્ટામાં યુટ્યુબમાં મારો ભાઈબંધ મારો કલેજો ટ્રેન્ડિંગમાં ચાલતું ભાઈ વિશાલ ભાઈ એવી ભાઈબંધી હું કરવાની જે રૂપિયા ભારી હારો લુગડો ભારીને ગાડીઓ ભારીને ભાઈબંધી થી એ કશા કોમણી નથી ભાઈ ચિલોડાના મેમોનો ડભોળાના મેમોનો જે દાણો ફાટેલું લુગરું હતું ને સાયકલ ની કેરિયરી ઉપર બેઠો તો એ જ મારો હાચો ભાઈબંધ એ જ મારો કલેજો કહેવાય એ નહીતર દુનિયા તો દેખાવની છે રૂપિયા જોઈ હવ આવો કેસે ખોડ વેરાય એટલે કીડીઓ ને આ મંત્રણ આલવું નથી પડતું પાવડિયા રે યાર झुकेगा नहीं सचिन मेमनपुर અમે એવું તો કેતા નહીં કે આલુ તો જબરું આલજે પણ રાખવું તો એવું રાખજે કોઈ દાડો ભીમો ના નકાય તારે બધોન ઘેર ઘેર ભુવા થાવું છે અરે ઘેર ઘેર કલાકાર થાવું છે પેણીના મતે થતું નહીં સચિન ભાઈ મેમોન હોભળો ન બધો ન ઢોલ વગાડવા છે પણ અમુક પેઢી મયાવ અમુક ખાનદાની મયાવ એનો વાવેતર થાય નહીં બજારમાં મળે નહીં ભુવા થાવું હોય તો કે પેઢીઓનું પુણે જો ગમે તેવી ડિગ્રી લીધી હોય ગ્રેજ્યુએટ કર્યા હોય પણ એ ડિગ્રી કોમ ના આવ્યા ઇમ બાપનો પુણે હોય
વિક્રમસિંહ વિક્રમસિંહ ગોગા હોબર ના માલધારી ઠાકોર હોબળો ને બાબા કહેવતમાં કહ્યું છે કે બાપનું રાખેલું ક્ષેત્ર વયમાં ભાગ પર તો દીકરાના ભાગમાં આવે બાપનું કરેલું કરમ હોય ભોગવવાનું સુરભાઈ આવે તો દીકરો નામ આવલ્યા કહેવાય છે નરેશ ભુવાજી હોંભળો ને કે મારી વઘારની માતા બોલતી હોય માતા દેવડી હોય બાપ કહેવતમાં કહેવાય છે કે ઓબા વાયા હોય તો ચિહર ગ્રુપ કેરીઓ મળે રાજા સધી સાબુડ હોંભળો નો મેમદપુર ના મેમોનો બાવરિયા વાયા હોય તો કોટા ને કોટા લ્યા